કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયન્સ હડતાળ પર। સરકારની નીતિના વિરોધમાં ટ્રેડ યુનિયન્સના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। વડોદરાની વાત કરીએ, બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાયા। અટલાદરામાં બેંક બહાર પોસ્ટર સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। સરકારે દાખલ કરેલા 4 લેબર કોડનો તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। બેંક્સમાં પૂરતી ભરતી કરવાની પણ કર્મચારીઓની માંગ છે। વડોદરામાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે કર્મચારીઓ છે તેમની અહીંયા માંગને લઈને સરકાર સામે અત્યારે આંદોલનના મૂડમાં છે। મુખ્ય તેમની માંગો જે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા આ રેલી અને આયોજન છે, 5 દિવસનું સપ્તાહ અમલીકરણ બનવાની માંગ, બેંક કર્મચારીઓની જે લેબર કોર્ટનો દાખલ કરાયેલા નોર્મ્સનો વિરોધ। કર્મચારીઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, શા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો? કઈ મુખ્ય માંગો છે? હાલમાં જ હડતાલ તો કરી હતી, ફરીને એકવાર હડતાલ? અમે જે હાલમાં જે હડતાલ કરી હતી એ બીજા પર્પઝથી હતી। એમાં બેન્કિંગ ઉદ્યોગના 9 સંગઠનો એમાં સામેલ હતા અને એમાં 5 દિવસનું વીક હોવું જોઈએ, વર્કિંગ વીક હોવું જોઈએ, એ પ્રકારની અમારી ડિમાન્ડ હતી। આજની જે આ અમારી સ્ટ્રાઇક છે એ દેશના હિતને સ્પર્શતી સ્ટ્રાઇક છે। દેશના જે 10 કેન્દ્રીય મજૂર સંગઠનો છે તેના તરફથી આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે। એમાં બેન્કિંગ સંગઠનના પણ બેન્કિંગ ઉદ્યોગના 3 સંગઠનોએ પણ આમાં જોડાવાનો નિર્ણય લીધેલ છે। એ રીતના આજની આ બેન્કિંગ ઉદ્યોગમાં પણ હડતાલ છે। અને આમાં જે સરકાર તરફથી જે તાજેતરમાં જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે એ લેબર કોડ પાછા લો એવી અમારી મુખ્ય માગણી છે। કારણ કે આ લેબર કોડથી જો દાખલ કરવામાં આવશે તો એમ્પ્લોયર્સને કામના કલાકો વધારવાની છૂટ મળી જશે। જે અત્યારે ઇન્ટરનેશનલ ધારાધોરણ પ્રમાણે પણ 8 કલાકથી વધારે કામદાર પાસેથી કામ ન લેવું એ પ્રકારનું છે, એનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવશે। એમ્પ્લોયર્સ પાસે જે અમારી પાસે જેવું હડતાલનું શસ્ત્ર છે એવું એમ્પ્લોયર્સ પાસે બી લોકડાઉનનું શસ્ત્ર છે। એ લોકડાઉન માટેના કાયદા સરળ બનાવવામાં આવ્યા છે અને હાયર એન્ડ ફાયરની નીતિ છે આ લેબર કોડ્સમાં, જેનો અમે વિરોધ કરીએ છીએ। જે સરકારે 4 લેબર કોડ નવા લાગુ કરવાની વાત કરેલી છે એ એટલા ડેટ્રીમેન્ટલ છે કે મજૂરોનો અને કર્મચારીઓનો જો સ્ટ્રાઇકનો રાઇટ છે એ છીનવી લેવામાં આવશે। કોઈ ટ્રેડ યુનિયન સ્ટાર્ટ કરવાની વાત હોય, જે ટ્રેડ યુનિયન એક્ટ પ્રમાણે હમણાં અમને મળે છે એ પણ છીનવી લેવાની વાત છે। અને સાથે ગ્રેચ્યુટી અને પરમનન્ટ એમ્પ્લોયમેન્ટ એ બધા ઇસ્યુને લઈને સમગ્ર ભારતભરમાંથી આજે 25 કરોડ કામદારો સ્ટ્રાઇક પર છે અને ભારત બંધ જેવું રહેવાનું છે આજે। અને બેંક કર્મચારીઓ પણ એમાં જોડાયેલા છે।